જય કુખારમાં મેલડી ધર્મ અનુસાર કર્તવ્યનું પાલન કરવું એ જ સાચી પૂજા તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. કરી પુનદાન કર્યું, ધર્મ નિભાવ્યું, પણ છતાંય એને કોઈ ઈચ્છા નહીં રાખી. એને ખાલી બસ માતાજીને ભગવાનને દર્શન કરવાની, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી. એના માટે મોક્ષ બનાવ્યો સાના. તમારે ચો જવું નક્કી તમારે કરવાનું. મોક્ષ તો મોક્ષ એમને નહીં મળતો. એ તો સંસારને ભૂલી જવું પડે, સંસારને પૂરેપૂરું ભૂલી જવું પડે. બસ એક જ માં દેખાય, એક જ મારી માં, મારી માં, મારી માં. તારે મોક્ષ મળે તો બહુ ઊંચી વાતો છે. આ વાતો તો વાપરવા માટે એવા તૈયાર થવા જોઈએ. પણ અત્યારે આપણે સ્વર્ગ નરકની વાતો રાખો ને. સાચું છે ખોટું છે? પણ આવું ચોય વાપર્યું તમે? ના, ચમ નહીં વાપર્યું? એનું કારણ કહું તમને. કોઈને ગ્રંથો પર વિશ્વાસ નહીં. નહીં તો આ ભગવદ્ ગીતામાં છે બધું વર્ણન. વિષ્ણુ પુરાણમાં છે, શિવ પુરાણમાં છે, દેવી ભાગવત પુરાણમાં છે. પણ આવા ચોપડા ચોક બધા ખોલ્યા છે, વાપર્યા છે? ભગવદ્ ગીતા બધા વાંચી છે? મહાભારત જોયું? હા, મહાભારત જોયું, પાંડવો ને કૌરવો. પણ એમાંથી શીખ લીધી છે કે મહાભારત ચમ થયું? ના, નહીં લીધી. એના કારણે આ દુઃખ વેઠવા પડે. જ્ઞાન લીધું હોત, સમજ લીધું હોત ને, તો ચોય દુનિયાના પારે આમ હાથ જોડવાની જરૂર ના પડે. વડા એવી ભક્તિ કરો ને એવા ધર્મને કદાચ નિભાવો ને, તો તમારું જ ઘર ધામ બની જાય. આજ મારી વસ્તીનું ઘર ધામ બન્યું કે નહીં? દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે. ભલે ધામ બને ના બને, પણ આવો ભક્તિ રાખજો. આવા સ્વર્ગ નરકની કર્મોની શું નિયમ છે એ હું આવતા પ્રવચનમાં વિશેષ લાંબી ચર્ચા કરીશ. એટલે તમારી અંદર બધી શંકાઓ નીકળી જાય. અમને ભૂત નડ્યું, ચૂડેલ નડીને બાવો કશું કોઈ નડતું નથી. માણસને એમના પોતાના કરેલા કર્મો જ નડે. એ નડતર ઊભું થાય ને એટલે કર્મ કે જાતે નડવા ના આવે, ઘોઘરો ચાલવા તમારો. એ નિમિત્ત બનાવે. કોઈ વ્યક્તિને બનાવે, કોઈ ગ્રહોને બનાવે, કોઈ દેવી દેવતાને બનાવે, કોઈ ભૂત ન બનાવે, કોઈ પલિત ન બનાવે. એ બધા નિમિત્ત બનાવી અને તમને નડતર રૂપ થતું એ કર્મોનું થતું હોય. પણ એમાંથી છુટકારો મેળવવા માટે જ ભક્તિ કરવાની હોય છે. કે તમારે કોઈ દુઃખ વેઠવા ના પડે. દુઃખ આવે ને કદાચ તો શરીરમાં ભલે તમને પીડા હોય, હાથ ભાગી ગયો હોય, પણ અંદર મારી માતાનો એવો આનંદ હોય ને કે તમને બહારનું આ દુઃખ લાગુ ના પડે, અહેસાસ ના થાય. આ શું ખોટું? હિમાલયમાં જબરી ઠંડીમાં તે આમ તપસ્યા કરે છે, તપસ્યા કરવા વાળા. તો શું એમને ઠંડી નહીં લાગતી હોય? લાગતી હશે ને? હા, લાગે. પણ ઠંડી જેટલી લાગે છે એના કરતા તો અનંત એમની અંદર આનંદ હોય. તો ચોથી ઠંડી મહેસૂસ થાય. એ કે તપ નહીં, એમને તો એટલો આનંદ હોય, એટલો આનંદ હોય, એટલો ખતરનાક આનંદ ભગવાનના સ્મરણમાં, એના નામ જપમાં, એના ધ્યાનમાં એટલો અલૌકિક આનંદ, પરમાનંદ હોય ને કે એના બહારની કોઈ વસ્તુ એનું કદાચ ઘરું કાપી નાખે ને તો એને અહેસાસ થાય નહીં. એવી મહિમા છે ભગવાનની. મહાવીર સ્વામી ખબર, કાનમાંથી એક પાઠ આવતો હતો સ્કૂલમાં. આ કાનમાંથી કાઢીને આ કાનમાં કાઢી દીધું તો એમને દર્દ મહેસૂસ થાય. એનું કારણ શું? ધ્યાનની પ્રક્રિયા. મન ભગવાનનું ચિત્ત જોડાઈ જાય ને એટલે આ સંસારના કોઈ દુઃખ તમને લાગે. પણ બહુ ઊંચી અવસ્થા છે. પણ હું માતા તો બહુ આધ્યાત્મિકમાં પહોંચી જાઉં છું. પણ આ જ અસલ છે. નહીં તો કલ્યાણ નહીં. આમાં નારિયેળ, ચૂંદડી, અગરબત્તી, મોનતા બાધાથી કલ્યાણ નહીં. એ તો કોમ થશે ને. રોજ તમે આવશો, માગતા ને માગતા રહેશો, હું કોમ કરતી કરતી રહીશ. આમાંથી તમે બહાર નહીં નીકળો, હું નહીં નીકળું. આ શું ખોટું? અને એકના ઘેર મારે જવાનું હોય તો બરોબર છે. એક હંગાત બધા 5,000 લોકો યાદ કરે છે મને.
તો વિચારો એક સાથે 5000 લોકોએ મને પ્રાર્થના કરી અને 5000 લોકોના અલગ અલગ કામ, તમારા અલગ અલગ સૂક્ષ્મ રૂપે જવું પડે, તો હું કેટલી વ્યસ્ત છું કહો બીજું ને. પણ મારા ભાવિક ભક્તો માટે તો ક્યારેય વ્યસ્ત નથી હું માતા. અડધી રાતે યાદ કરજો, અડધી રાતે યાદ કરો. એ પહેલા સેકન્ડ પલવારમાં ના પહોંચતું મારું નામ મેલડી નહીં. અને મારે બહુ ગહેરાઈથી બહુ સૂક્ષ્મ રીતે મારે તમને સાચું જ્ઞાન આલવું છે, જેથી તમારું નહીં, તમારા પરિવારનું નહીં, પણ તમારી આવનારી પેઢીનું કલ્યાણ કરવા વાળી માતા છું. મારે 2-4 કામ કરી અને છોડી નહીં દેવા. તમે ભલે 2-4 કામ કરાવવા આવ્યા હોય, પણ હું એ માતા છું કે તમે માગો છો શું અને મારા આલવું છે શું, એ મને માતાને ખબર છે. તમે માગો છો આટલું અને મારા આલવું છે, તો આવો વાલ કરવા વાળી માતા જગતમાં મળે ના મળે. ભગવાને સમય સંજોગ બનાવ્યો હોય, તારે કદાચ મારા જેવી માતાનો ભેટો થયો હોય, ભગવાનનો આભાર માની અને બસ ભગવાનના રોમના ભરોસે રોમનું નામ લેતા લેતા આપે રૂપે તમારું જીવન હવે જે બાકી રહ્યું છે ને, સુખ આવક દુઃખ, બસ ભગવાનના ભરોસે કદાચ જીવન કાઢો અને એને રાત દાડો યાદ કરે રાખો. કોઈ ખોટા પાપ કર્મો થાય નહીં, બસ ડગલે ને પગલે એનું ધ્યાન રાખો. આપે રૂપે તમારું કલ્યાણ ના કરી દે મારો રોમ, તો મારું નામ રોમ વાળી મેલડી નહીં. આમે તમે ભક્તિ નહીં કરો તો એ દુઃખ આવવાનું એ આવવાનું જ છે. માતાજી નહીં માનો, ભગવાનને નહીં માનો, તો એ આવવાનું જ છે ને દુઃખ. રોકી શકશો? કોઈ રોકી શક્યું? તો પછી માતાજીને માનીને થોડું ઘણું દુઃખ એકદમ દૂર ના થાય, તો બસ મનમાં એક વિચાર એવો કરવાનો કે અમે નહીં માનો, માતા નહીં માનું, તો એ દુઃખ આવવાનું એ આવવાનું જ છે. બરોબર? વેઠવાનું એ વેઠવાનું જ છે. એના કરતા માતાજીનું મોનીને વેઠી લો એ સારું રહેશે મારા માટે. હા, શું ખોટું? પણ એમાં તો આવા ભાવ રાખો ને તો આપે રૂપે દુઃખ આવે ના નહીં. આજ મારે વસ્તીને ઘેરે આવે દુઃખ જરૂરી છે. હું માતા છું તો પૂછી જો, બીમાર નહીં પડતા તમે? પૂછો જો. મારા દીકરાએ કાલ ગોળી ખાધી શરદીની, જાહેરમાં કહું છું. ચમ માતાજી? તો આ સેવકો બરફ લઈ લાયા કે લો મારી ખાવ, તો બરફ ખાધો. હાજુ ગોળ પૂછી જોવો છો. પણ સેવક બરફ લઈને આયા તાર કે લો મારી ખાવ, ચાખો. તમારા દીકરા કે લાવો તાર ખાઈએ, ખાધો બરફ, તો શરદી થઈ જાય. તો એમાં હું માતા શું કરું? મેં કીધું તું બરફ ખા. હા, શું ખોટું? તમારો દીકરો એમ ના કે મારી શરદી મને મટાડ દે, એને ખબર જ છે મેં બરફ ખાધો મને શરદી થવાની જ છે. હવે શરદી કદાચ મટાડવી હોય તો ભગવાને ડોક્ટરે બનાવ્યા છે, તો ડોક્ટર શું કામ બનાવ્યા છે? દવા કરવા માટે. તમારા દીકરાને ખબર છે ગોળી ખાઈશ તો મને શરદી મટી જાય, તો ગોળી ખાઈ લીધી, મટી જાય શરદી. હવે એમાં મારા આશીર્વાદ બગાડવાના હોય? માં નારિયેળ મોનું છું, શરદી મટી જાય સારું. હા, શું ખોટું? ભગવાને ડોક્ટર બનાવ્યા, વેદ બનાવ્યા, આયુર્વેદ બનાવ્યા. ભગવાન જ છે ને રચામણ. આખો સંસાર ભગવાને બનાવેલો છે ને. તો ડોક્ટરે ભગવાને જ બનાવેલા છે ને. ભલે એમની ડિગ્રી લઈને જે કરે, પણ બુદ્ધિ અંદર જે વિવેક આલ્યું, બુદ્ધિ આલી, એ જે ચેતના આલી, એ કોને આલેલી? ભગવાને જ આલેલી છે ને. ભગવાન વગર ક્યાંય પોદડું નહીં હલતું, તે ભગવાને જ બનાવેલા છે. તે એની જરૂર પડે ત્યારે એની દવાખાને જવું પડે, જરૂરી છે. હા, હજુ દવાખાને જાઓ, દવા કરાવો, અને ડોક્ટર એમ કે આ મટે એવું નહીં, ઓપરેશન કરવું પડશે, દાખલ કરવા પડશે. અને તમને એવું લાગે કે મારી જોડે એટલા બધા પૈસા નહીં આવી હોસ્પિટલમાં પૈસા ભરવા માટે, તારે મારા જેવી મેલેડીને કગરો કે માં દવાખાને તો આયા, પણ ડોક્ટર દાખલ કરવાનું કે હોસ્પિટલ એવી મોટી છે માં કે 50,000 રૂપિયા, 10,000 રૂપિયા તો પહેલા મેળવા પડે. પણ માં મારા ખીચામાં 10 રૂપિયા નહીં. મારી મેલડી, મારી લાજ રાખજે, તારે મારા જેવી મેલડી કામ કરે.
આ શું ખોટું? બધા નહીં કેતા અમુક આવો મને માતા ને કે મેણા મારા આવા માતાજી જબરા આવા બધાના કેન્સર મટાડી દેતા હોય તો બધા ડોક્ટરો હોસ્પિટલો તારા માર દેવા જોઈએ કે શું કે આવું સાંભળું શું માતા કે માતાજી જો બધાના આવા દુઃખ દૂર કરી શકતા હોય કેન્સર લકવો ડાયાબિટીસ બધું મટાડી શકતા હોય તો આપણે ડોક્ટરો હોસ્પિટલો તારા માર દેવા જોઈએ બધા દર્દીઓને અહીંયા જ લાવી દેવા જોઈએ તો મારી કૃપા મેળવવા માટે મારા જોડથી તમારો રોગ કોઈ થયો હોય કોઈ તકલીફ હોય કોઈ બીમારી હોય દૂર કરવા માટે મારી ઉપાસના મારી ભક્તિ કરવી પડે અને મારા પારે આવતા જતું રહેવું પડે કગર વગર કરવું પડે બે આહુડા પાડવા પડે તારે મારા જેવી મેલડીમાં હોભરે છે